બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપણે વિદુર નીતિનો આજે હું પહેલા અધ્યાયમાં એમણે ઘણી બધી વસ્તુ કીધી છે, પણ હું બ્રેકમાં તમને કહીશ, કારણ કે એક સાથે બધી જ વસ્તુ એક વિડીયોમાં નાખવી બહુ મુશ્કેલ છે. એટલે વિદુર નીતિમાં જે પહેલા અધ્યાયમાં એમણે જે કીધું છે એ હું આજે તમારું એમાંનો થોડુંક ભાગ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. આપણને ખબર છે કે બધી નીતિઓનો સાર એટલે વિદુર નીતિ. અને ધૃતરાષ્ટ્રજી જ્યારે બહુ જ અશાંત હતા, જ્યારે દુઃખમાં હતા, વિલાસ કરતા હતા, કારણ કે પાંડવો જ્યારે વનથી પાછા આવ્યા એમનો અજ્ઞાતવાસ પૂરો કર્યા પછી, અને જ્યારે એમણે કીધું કે હવે અમને અમારો ભાગ આપો, ત્યારે દુર્યોધને જ્યારે કીધું કે તમને 100ની અણી જેટલો પણ ભાગ નહીં મળે, તો ત્યારે તો યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. હવે આ યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ એટલે ધૃતરાષ્ટ્રજી બહુ જ અત્યંત દુઃખી થઈ ગયા. એમને ઊંઘ નથી આવતી, ભૂખ નથી લાગતી, અને એમને એવું હતું કે હવે શું થશે, અમારું શું થશે, કૌરવોનું શું થશે. અને આ જ ચિંતામાં ના એ ખાઈ શકતા હતા, ના એ બરાબર રીતે ઊંઘી શકતા હતા. એટલે વિદુરજીને જ્યારે એમણે બોલાવ્યા તો વિદુરજી તો બહુ જ સ્પષ્ટ વક્તા હતા અને એ બહુ જ સત્ય વક્તા બી હતા. અને ધૃતરાષ્ટ્રજીને આ વાત ખબર હતી. એમણે વિદુરજીને કીધું કે મને ઊંઘ નથી આવતી, ખાવાનું નથી ભાવતું, તો શું કરું, મારાથી સુવાતું નથી રાતના. એટલે વિદુરજીએ કીધું કે ઊંઘ કોને ના આવે? ઊંઘ એને ના આવે જે દુર્બળ હોય, જે બીજાથી દબાઈ ગયો હોય. ઊંઘ એને ના આવે જેણે બીજાનું કંઈક પચાવી પાડ્યું હોય. ઊંઘ એને ના આવે જેણે ચોરી કરી હોય. ઊંઘ એને ના આવે જેના ઘરમાં ચોરી થઈ હોય. અને ઊંઘ એને ના આવે જે શારીરિક રીતે પીડિત હોય, કે જે બીમાર હોય. અને તમે મને હવે કહો કે આમાંથી તમને કયું લાગુ પડે છે? હવે આ બધું સાંભળીને ધૃતરાષ્ટ્રજી તો મૂંઝાઈ ગયા, કારણ કે એમને ખબર હતી કે એમના જે દીકરાઓ છે એ ખોટું કરી રહ્યા છે અને એ બીજાનો હક પડાવી રહ્યા છે. એટલે ધૃતરાષ્ટ્ર મૂંઝાઈ ગયા. અને ત્યારે વિદુરજીએ કીધું કે પાંડવો તો બહુ જ ડાયા કહેવાય કે એ લોકોએ આટલું બધું સહન કર્યું. તમે તમારા પુત્રોએ એમને ઝેર આપ્યું, એમને ઘરમાં સળગાવવાનું પણ આપણે કહીએ ને કે એક કાંડ કર્યું, તો છતાં બી એ લોકો બધું જ ત્યાગ કરવા તૈયાર છે. અને તમારી પાસે ફક્ત એમણે તો 5 ગામની જ રિક્વેસ્ટ કરી હતી, તો એટલું તો તમે આપી જ શક્યા હોત કે એ લોકો ડાયા થઈને બધું જ સેક્રિફાઈસ કરવા તૈયાર હતા, ત્યાગ કરવા તૈયાર હતા. તો ત્યારે વિદુરજી કહે છે કે ડાયો માણસ કોને કહેવાય? ડાયો માણસ કોણ? તમે હંમેશા દુર્યોધનના ખરાબ કામોમાં એનો સાથ આપ્યો છે, તો કે છે આને ડાપણ ના કહેવાય. ડાયો માણસ એ કહેવાય જે સમજી વિચારીને નિર્ણય લે. અને એક રાજા તરીકે તમારે સમજી વિચારીને નિર્ણય લેવાનો હતો કે આ રાજગાદીને યોગ્ય કોણ છે, પાંડવ કે કૌરવ. પણ તમે હંમેશા ખોટાનો સાથ આપ્યો. તો એક ડાયો રાજા એને કહેવાય જે સમજે, વિચારે અને પછી નિર્ણય લે. આમાં એક વસ્તુ મને બહુ ગમી કે વિદુરજીએ જે રીતે સ્પષ્ટ રીતે કીધું ને, ભાગ્યે જ કોઈ આજનો મંત્રી કોઈ રાજાને કહી શકે. એમણે મોડે કહી દીધું કે તમારા દીકરાનો વાંક છે, તમે લોકો ખોટા છો. એટલે વિચાર કરો કે વિદુરજી કેટલા સ્પષ્ટ અને સત્ય વક્તા હતા કે એમણે કોઈનો ડર ના રાખ્યો અને જે હકીકત હતી એમણે ધૃતરાષ્ટ્રને કીધી. એમણે એ પણ કીધું કે ડાયો માણસ એને કહેવાય જે પોતાની શક્તિ વિચારીને પછી કામ કરે. તમે એકદમ દુર્બળ હો અને કોઈને ચુનૌતી આપી દો તો તમને ખબર જ છે કે તમારી હાર થવાની છે. કે છે તમે તમારી શક્તિનો તો વિચાર કરો. કે છે કે ડાયા માણસનું પ્રથમ લક્ષણ એ છે કે વગર વિચારે કોઈનું અપમાન ના કરે. તમે વિચાર્યા વગર કોઈનું અપમાન કરી દો એ બહુ જ ખોટું કહેવાય. અને કે છે તમે પાંડવો સાથે આવું જ કર્યું છે. કે છે તમે વિચારીને સામેવાળાનું બધું સાંભળીને પછી તમે 4 શબ્દો કીધા હોત તો એનો વાંધો નહોતો. આ અધ્યાય પરથી આ જે પહેલો અધ્યાય છે એનો થોડોક નાનકડો ભાગ હતો, પણ આમાંથી મને તો એક વસ્તુ શીખવા મળી. પહેલી કે તમે જે પણ કામ કરો સમજી વિચારીને કરો અને પોતાની શક્તિ અનુસાર કરો. કારણ કે વિદુરજીએ બહુ જ સરસ રીતે એમને સમજાવ્યું કે તમે ખબર છે કે તમે અંધ છો, તમારે તો તમારી મનની આંખોથી જોવાની હતી, તમને બધું જ ખબર હતી
કે તમારી આસપાસ બધું ખોટું થઈ રહ્યું છે અને છતાં બી તમે ખોટાનો સાથ આપ્યો. તમે તમારી શક્તિ પ્રમાણે અને તમારા ડાયાપણ પ્રમાણે તમે વિચાર્યું નહીં, તમે તમારું ડાપણ ના વાપર્યું. એટલે એમણે બહુ જ સુંદર રીતે કીધું કે વાસ્તવિકતા જાણ્યા પછી અને કદાચ 2 શબ્દ સાંભળ્યા પછી તમે એમને કંઈક કીધું હોત ને તો વાંધો નહોતો, પણ તમે તો કોઈનું સાંભળ્યું જ નહીં. તમારો પ્રેમ ખાલી તમારા પુત્ર પ્રતિ હતો. અને ક્યારેક કારણસર થોડું અપમાન થયું હોય તો કોઈ બી ડાયો માણસ સહન પણ કરી લે, અને પાંડવોએ એ અપમાન સહન પણ કર્યું. એ લોકોએ બધી વસ્તુનો ત્યાગ પણ કર્યો, પણ કે છે તમે બદલામાં એમને શું આપ્યું. એટલે આ વસ્તુ આપણે તો શીખવા જેવી રહી, કારણ કે આપણે તો બહુ જ એક સાધારણ મનુષ્યો છીએ. ઘણીવાર આપણું પણ અપમાન થતું હશે, ઘણીવાર આપણને પણ ક્રોધ આવતો હશે, ઘણીવાર આપણે એવી સિચ્યુએશનમાં ફસાઈ જતા હઈશું કે આપણને એવું મન થાય કે બસ હું બધું ગુસ્સામાં કહી દઉં. પણ ત્યારે વિદુરજીએ જે કીધું છે ને કે શાંત મગજે તમે પહેલાં વિચાર કરો, તમે એક ડાયા માણસ છો તો એ રીતે તમે નિર્ણય લો કે એ વસ્તુ એ વખતે બોલવા જેવી છે કે નહીં. આ તો પછી નિર્ણય એ રીતે લો કે તમને પાછળથી અફસોસ ના થાય. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બધાને મારા ફરીથી જય શ્રી કૃષ્ણ અને જય મહાદેવ.